હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ફક્ત 15 મિનિટમાં કુકરમાં સેવ ઉસળ તરી સાથે બનાવીને તૈયાર કરીશું। તો આજે આપણે સેવ ઉસળ બનાવીશું તે લીલા વટાણામાંથી બનાવીશું। આની જગ્યાએ જો તમે સૂકા વટાણા કે ફ્રોઝન વટાણામાંથી પણ સેવ ઉસળ બનાવી શકો છો। તેના માટે મેં અહીં 250 ગ્રામ અને વજનમાં 1 કપ લીલા વટાણા લીધા છે। 4 નંગ મેં અહીં ડુંગળી લીધી છે, તેને મેં આ રીતે રફલી સમારી લીધી છે। અને 4 નંગ ટામેટા લીધા છે, તેને પણ આ રીતે કાપી લીધા છે। હવે કાંદા અને ટામેટાને આપણે અલગ અલગ પીસી લઈશું। કાંદાને પીસવું તેની સાથે આપણે 2 નંગ જે આ લીલી મરચી છે તે નાખીશું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીશું અને 4 થી 5 નંગ લસણની કળી નાખીશું। અને હવે આને પાણી નાખ્યા વગર આપણે પીસી લઈશું। તો એકદમ સરસ એવી આપણી લસણ ડુંગળીની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે તે જ મિક્સરની જારમાં આપણે ટામેટાને પણ પીસી લઈશું। તો આપણે ટામેટાને પણ સરસ પીસાઈને રેડી થઈ ગયા છે, તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો આજે આપણે આ સેવ ઉસળ કુકરમાં બનાવવાના છીએ। તો હવે ઉસળ બનાવવા માટે પહેલાં આપણે કુકર લઈ લઈએ। તો આપણે આ કુકર ગરમ થાય એટલે એમાં 5 થી 6 મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું, કેમ કે સેવ ઉસળમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે જ હોય છે। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી હિંગ નાખી દઈશું। તેની સાથે જ આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવીને રાખેલી છે તે નાખીશું। આ ડુંગળીની પેસ્ટને આપણે તેલ સાથે થોડીક વાર સાતળી લઈશું, જેથી તેમાં વધારાનું પાણી હોય તે બળી જાય અને જે ડુંગળીનો કાચો સ્વાદ હોય એ નીકળી જાય। તો 1 મિનિટમાં આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે જે ટામેટાને પીસીને રાખેલા છે તે નાખીશું। ડુંગળી અને ટામેટાની પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને આ રીતે સતળાવા દઈશું। ટામેટામાં પાણીનું પ્રમાણ વધારે હોય એટલે તેલ છૂટું પડવામાં થોડોક સમય લાગે છે। તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને આપણે આ ગ્રેવીમાંથી સરસ તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે તેમાં આપણે મસાલા કરી લઈશું। મસાલામાં આપણે આમાં અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, 1 ચમચી તીખું મરચું નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું। તેમાં આપણે 1 ચમચી સેવ ઉસળનો મસાલો નાખીશું। જો સેવ ઉસળનો મસાલો ન હોય તો તેની જગ્યાએ તમે પાઉંભાજીનો મસાલો પણ નાખી શકો। બધા જ મસાલાને તેલ સાથે મિક્સ કરી તેને સાતળી લઈશું, જેથી આ બધા જ મસાલાની ફ્લેવર આપણી ગ્રેવીમાં આવી જાય। તો મસાલા સાથે ગ્રેવીને આપણે 1 મિનિટ માટે આ રીતે સાતળી લીધી છે। આપણા મસાલા સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ ગયા છે। તો આ ગ્રેવીમાંથી આપણે 2 ચમચા જેટલી ગ્રેવી આપણે અલગ લઈ લેશું, જે આપણે સેવ ઉસળની તરી બનાવવામાં તેનો ઉપયોગ કરીશું। હવે આપણે આ જે ગ્રેવી છે તેમાં આપણે વટાણા નાખી દઈશું। વટાણાને પણ આ ગ્રેવી સાથે આપણે મિક્સ કરી 1 મિનિટ માટે આપણે આ રીતે ચડવા દઈશું। તો 1 મિનિટ માટે આપણે ગ્રેવી સાથે વટાણાને સાતળી લીધા છે। હવે તેમાં આપણે 1 કપ ગરમ પાણી નાખીશું। 1 કપ ગરમ પાણી નાખી તેને મિક્સ કરી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 2 વિસલ કરી લઈશું। આ કુકરની વિસલ કરવામાં આપણે ગેસ એકદમ ધીમો નહીં રાખીએ તો આપણા વટાણા એકદમ બફાઈ જશે, એટલે મીડિયમ ગેસ પર આપણે 2 વિસલ કરી લઈશું। 2 સીટી થઈને આપણું કુકર એકદમ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે કુકરને ખોલી લઈશું। તો આપણા વટાણા જે લીલા હતા એટલે 2 જ વિસલ કરતાં આપણા વટાણા સરસ એવા બફાઈ ગયા છે। તો હવે આપણે આ ઉસળમાં રસો કરવા માટે આપણે તેમાં 2 કપ ગરમ કરેલું પાણી નાખીશું। પાણી નાખી આપણે આ રગડાને ઉકળવા દઈશું। તો આપણા ઉસળના રગડાને થોડો ઘાટો બનાવવા માટે થોડુંક પાણી લઈ તેમાં આપણે 1 ચમચી ચણાનો લોટ નાખી તેની આપણે એક પેસ્ટ બનાવી લઈશું અને આ ગાંઠા વગરની પેસ્ટ બનાવી આપણે તેને ઉસળમાં મિક્સ કરી દઈશું। હવે આપણે આને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દઈશું। આ ઉકળશે એટલે આપણો રસો એકદમ ઘાટો થઈ જશે। આપણો ગરમા ગરમ ઉસળ બનીને રેડી થઈ ગયો છે, તેની ગ્રેવી આવી ઘટ થઈ ગઈ છે। તો હવે તેના પર આપણે લીલું લસણ નાખી દઈશું। આ લીલું લસણ નાખવું ઓપ્શનલ છે, જો લીલું લસણ હોય તો નાખવાનું અને ન હોય તો સ્કીપ કરી દેવાનું। થોડા લીલા ધાણા નાખી દઈશું। તો આપણું આ એકદમ ટેસ્ટી અને ચટપટું એવું ઉસળ બનીને રેડી થઈ ગયું છે। તો હવે સેવ ઉસળ સાથે સર્વ થતી આપણે તેની તરી બનાવી લઈએ। તો હવે આપણે સેવ ઉસળ સાથે સર્વ થતી તરી બનાવી લઈએ। તરી બનાવવા માટે મેં એક કડાઈમાં 5 થી 6 ચમચી જેટલું તેલ લીધેલું છે। તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે આ જે કાંદા ટમેટાની પેસ્ટ રાખેલી હતી તે નાખીશું અને આ પેસ્ટને આપણે
તેલમાં સારી રીતે સાતળી લઈશું. આપણી પેસ્ટ સતળાય ત્યાં આપણે 1 ચમચી આપણે લસણવાળી ચટણી લીધી છે, તેને આપણે થોડાક પાણીમાં મિક્સ કરી દઈશું. આ રીતે પાણીમાં મિક્સ કરીને આપણે ચટણી નાખીશું તો આપણી ચટણીનો કલર એકદમ સરસ રહેશે. કાંદા ટામેટાની પેસ્ટ સરસ સતળાયેલી છે, તેમાં આપણે આ લસણવાળી ચટણીની પેસ્ટ નાખી દઈશું. તેને આપણે તેલ સાથે મિક્સ કરી દઈશું. ગ્રેવી સરસ સતળાઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાતળી લઈશું. આપણે તરી માટે આ કાંદા ટમેટાને ગ્રેવીને બધું સરસ સતળાઈ ગયું છે. હવે તેમાં આપણે મસાલા કરી લઈશું. તેમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું. જે આપણે કાંદા ટમેટાની પેસ્ટ હતી એ મીઠાવાળી જ હતી, પણ આમાં આપણે પાણી નાખશું એટલે તેના ભાગનું આપણે મીઠું નાખી દઈશું. અડધી ચમચી સેવ ઉસળનો મસાલો નાખીશું. આ તરી હોય છે તે તીખી હોય છે એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું. પણ આ તરી તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી તીખી કરી શકો. આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી. આપણી બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે આ તરીમાં આપણે અડધો કપ જેટલું પાણી નાખીશું. આ તરીને આપણે 1 મિનિટ માટે ઉકળવા દઈશું. તો એકદમ સરસ એવી આપણી સેવ ઉસળની તરી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ ગરમા ગરમ સેવ ઉસળને આપણે પાઉં સાથે સર્વ કરી લઈશું. તો આપણા બનેલા ઉસળ ઉપર આપણે તરી નાખી દઈશું. તેના પર આપણે આ રીતે જાડી સેવ આવે છે તે નાખી દઈશું. આ સેવની જગ્યાએ તમે ભાવનગરી ગાંઠિયા પણ નાખી શકો. તો આપણો એકદમ ગરમા ગરમ એવો ફક્ત 15 મિનિટમાં જ સેવ ઉસળ બનીને રેડી થઈ ગયો છે. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો.